ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ આગામી 2 ફેબ્રુઆરીના રોજ વડોદરામાં ધામધૂમથી ઉજવાનાર છે। આ મહોત્સવના ઉપલક્ષમાં ગઈકાલે વડોદરાના ચારેય દિશાના વિસ્તારો સહિત કુલ 25 સ્થળોએ એક સાથે ભવ્ય નગર યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુવડી મહંત સ્વામી મહારાજને ચાંદલો કરી યજમાનોના કપાળમાં કુમકુમ અને ચોખાનો ચાંદલો કરીશું। ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને BAPS સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમની 92મી જન્મજયંતિ મહોત્સવ વડોદરાના આંગણે 2 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉજવવાની છે। તેનો ઉદ્ઘોષ સમગ્ર શહેરની અંદર થાય, સમગ્ર શહેરના જનોને મહંત સ્વામી મહારાજના શાંતિનો સંદેશ પ્રસરે અને સાથે સાથે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિ સમગ્ર શહેર ઉપર પડે તે નિમિત્તે આજે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સમગ્ર વડોદરા શહેરમાં 25થી વધારે આવી નગરયાત્રાઓ કાઢવામાં આવી છે। પ્રત્યેક નગરયાત્રાનો પ્રારંભ 4 વાગે સંતો અને મહાનુભાવોના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર વિધિથી અને ધ્વજા ફરકાવીને થયો છે। પ્રત્યેક નગરયાત્રામાં 500થી વધારે હરિભક્તો જોડાયા છે, જેમાં એક સરખા ગણવેશધારી ભાઈઓ અને બહેનો અને સાથે સાથે 2 વ્હીલર્સ પર યુવકો અને યુવતીઓ પણ આની અંદર જોડાયા છે અને પ્રત્યેક નગરયાત્રામાં 3 જેટલા ભવ્ય સુશોભિત રથ એ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સંગીતની સુરાવલીઓ સાથે આ ભવ્ય નગરયાત્રા દરેક જગ્યાએ 5 કિલોમીટર સુધી એ પ્રસ્થાન કરશે। આપણે પણ અવશ્ય મહંત સ્વામી મહારાજના જન્મ જયંતિના દિવસે અવશ્ય લાભ પ્રાપ્ત કરવા માટે પધારીએ એવી આપ સૌને પ્રાર્થના છે। જય સ્વામિનારાયણ।